સૌપ્રથમ આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ એ જ સ્થળ છે કે જ્યાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે યોજાતો હોય છે ને આ છે રાજકોટનું રેસકોર્સ મેદાન કે જ્યાં છઠથી લઈને દસમ સુધી મેળો છે તે યોજાતો હોય છે ને ક્યારેક મેળાના દિવસોની અંદર પણ કલેક્ટર તંત્ર દ્વારા વધારો કરવામાં આવતો હોય છે જેના કારણે મેળો છે તે 6 દિવસનો 7 દિવસનો છે તે પણ બનતો હોય છે। ખાસ કરીને આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ જ રેસકોર્સ મેદાન ખાતે આગામી 24 થી 28 ઓગસ્ટ દરમિયાન છે તે સાતમ આઠમનો મેળો છે તે યોજાવાનો છે। દર વર્ષે વાત કરવામાં આવે તો ન માત્ર અહીં સૌરાષ્ટ્રના લોકો આવતા હોય છે પરંતુ ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ મેળાની મજા માણવા માટે આવતા હોય છે અને અંદાજિત 5 દિવસીય મેળાની અંદર 15 લાખથી પણ વધુ લોકો છે તે મેળાની મજા માણતા હોય છે। જે પ્રમાણે કલેક્ટર વિભાગના સૂત્રોએ વાત કરી છે તે મુજબ આજે સાંજના 4 વાગ્યે છે તે 50 રાઇડના સ્ટોલ અને પ્લોટ બાબતેની હરાજીની પ્રક્રિયા થશે ને જે અંતર્ગત 31 જે પ્લોટ છે તે રાઇડ્સ માટેના ફાળવવાના બાકી છે। સાથોસાથ ખાણીપીણીના 16 જેટલા જે આઈસ્ક્રીમના જે 16 જેટલા સ્ટોલ છે તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાથોસાથ 3 જેટલા જે ખાણીપીણીના કુલ મળીને 50 જેટલા પ્લોટ અને સાથોસાથ જે કહી શકાય કે જે સ્ટોલની છે તે હરાજી કરવામાં આવશે। ખાસ કરીને જે રાઇડ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચે જે રીતે અત્યાર સુધી જે 3 જેટલી હરાજીની પ્રક્રિયા થઈ છે અને 3 જે હરાજીની પ્રક્રિયા છે તે નિષ્ફળ રહી હતી। ખાસ કરીને જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો છે ત્યારબાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક એસઓપીનું પાલન છે તે રાઇડ સંચાલકોને કરવાનું જણાવ્યું છે। બીજી તરફ રાઇડ સંચાલકોની માંગણી છે કે તેમને સ્ટ્રક્ચર એન્જિનિયરની ફાળવણી કરવામાં આવે। અમે શરૂઆતી સરકારને કહી છીએ કે જે નવી એસઓપી આવી છે એને પાલન કરવું અમારા માટે શક્ય નથી, સમય નથી એના માટે। એટલે સરકારશ્રીને અમે રજૂઆત કરી કે ભાઈ અમે નિયમો હળવા કરો આ મેળા પૂરતા, પછી એનો સમય આપો તો ધીમે ધીમે બધું થઈ જાય। પણ સરકારશ્રી એક જ વાત કરે સુરક્ષાની અને સલામતીની, તો સુરક્ષાની સલામતી અત્યાર સુધી જે મેળા થતા હતા એમાં અમે બધા પ્રમાણપત્રો એનઓસી લેતા જ હતા। જેમ કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ન થાય મેળામાં એના માટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી લેતા હતા, આગની કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે અમે ફાયર એનઓસી લેતા હતા, પછી સુરક્ષા મામલે અમે પોલીસ અધિકારી સક્ષમ અધિકારી જેમ કે ડીવાયએસપી સાહેબ એનું એનઓસી લેતા હતા। પછી અમે પર રાઇડ 2 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવવાના છીએ। તો સુરક્ષાના તમામ મુદ્દે તો અમે બંધાયેલા છીએ। પછી પ્લસમાં 300 રૂપિયાના સ્ટેમ્પ પર અમારું સોગંદનામું લેવામાં આવે છે કે મેળામાં કાંઈ પણ દુર્ઘટના ઘટે કાંઈ પણ થાય તો એના જવાબદાર અમે છીએ। તો પછી તંત્રને શેનો ડર છે? આજે તમે અંદર ગયા શું તમે કીધું અને અધિકારીઓ શું જવાબ આપ્યો? અધિકારીઓને જઈને મેં પૂછ્યું કે શું મેડમ આપ કંઈ પ્રાંત અધિકારીશ્રીને કે નિયમો હળવા કરવા સરકાર તૈયાર છે? તો કે અમારા હાથમાં કાંઈ નથી, ઉપરથી જો કંઈ આવે નિર્ણય તો થઈ શકે। રાઈડવાળા વખતે મેળામાં જોડાશે કે નહીં? નહીં, આ નિયમો તો પાલન કરવાના રહીએ તો રાઈડવાળા 100% નહીં જોડે અને આખા ગુજરાતમાં ક્યાંય મેળા નહીં થાય। લોકમેળાના અધ્યક્ષ શ્રી પાસે અમે ગયેલ, પછી નિયમમાં કોઈ પણ ફેરફાર કરેલ ન હતા તેથી અમે હરાજીમાં ભાગ લેવાનું ના પાડેલ। નિયમોમાં જો ફેરફાર કરવામાં આવશે ને હળવાશ કરવામાં આવશે તો અમે હરાજીમાં ભાગ લેશું। એટલે એક રાઈડ એસઓપી મુજબ જો ફાઉન્ડેશન એક્સરે બરોબર બધું કરવામાં આવે તો એક રાઇડ દીઠ 1 લાખ અલગથી ખર્ચ કરવામાં આવે। અપસેટ પ્રાઇસ પણ વધારી દેવામાં આવેલ છે। ગઈ વખતે 3 લાખ અપસેટ પ્રાઇસ હતી, આ વખતે 4,20,000 રૂપિયા અપસેટ પ્રાઇસ કરી દેવામાં આવેલ છે। પહેલા જે નકશો બનાવ્યો એમાં 11 સ્ટોલ હતા આઈસ્ક્રીમના, એટલે અમે બધા 11 મોટું ભરાય છે। તો અમારી 2-3 દિવસે એ જ કીધું કે 11 છે તો 11 રાખો તમે, એની જગ્યાએ 16 કર્યા। તમે કીધું 16 કર્યા તો તમે કિંમતે વધારી દીધી અને સ્ટોલે તમારે ઘટાડવા નથી, કાં કિંમત ઘટાડી દો કાં સ્ટોલ ઘટાડી દો 5, તમે હરેજીમાં 2 વાર તો ત્યાર છે। 3.5 લાખ રૂપિયા ગયા વર્ષે હતા સાહેબ, આ ફેરી 4.5 લાખ કર્યા, એની વાંહે 5 સ્ટોલ ઘટાડી દીધા, એટલે અમે બધાએ ભર્યા સ્ટોલ। હવે પાછા 5 સ્ટોલ એને વધારી દીધા, 16 કર્યા। તમે કીધું ગયા વર્ષની કિંમત કરી નાખો તમે, કે કિંમત એ જ રહેશે કે 16 જ રહે, એમાં ફેરફાર નહીં।